તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, સુરતથી જ્યારે વેસુની પ્રતિષ્ઠિત સ્કૂલ બહારથી બાળક ગાયબ થતા હડકંપ મચી ગયું છે. માસૂમ અર્થવ્યવહારને લઈને ફરાર પિતાની શોધમાં પોલીસ અનેક ટીમો દોડતી થઈ. બિલ્ડર પિતા 3 વર્ષના દીકરાને સ્કૂલ બહારથી લઈને ગાયબ. સુરતમાં પારિવારિક વિવાદે લીધું ભયાનક રૂપ. હાઈ પ્રોફાઇલ પરિવારનો વિવાદ હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. દરેક ટોલ પ્લાઝા અને સીસીટીવી પર પોલીસની નજર. આરોપીઓની શોધખોળ ચાલુ છે. મુંબઈ તરફ પિતા ભાગ્યો. વેસુ પોલીસે નોંધી ફરિયાદ. ડોક્ટર માતા સાથેના વિવાદને લીધે ભયાનક વળાંક આવ્યો છે. બિલ્ડર પિતા 3 વર્ષના દીકરાને સ્કૂલ બહારથી લઈને ગાયબ થઈ ગયા છે. તો આપણે જણાવી દઈએ કે વેસુની પ્રતિષ્ઠિત જ્યારે આ એક વિવાદ સામે આવ્યો છે. એક પિતા પોતાના બાળકને સ્કૂલની બહારથી જ લઈને ભાગી ગયો છે અને જ્યારે ડોક્ટર માતા સાથેના વિવાદને લઈને ભયાનક વળાંક સામે આવ્યો છે. બિલ્ડર પિતા 3 વર્ષના દીકરાને સ્કૂલ બહારથી લઈને ગાયબ થઈ ગયા. જ્યારે કેરટેકર પાસેથી તે પિતા બાળકને છીનવીને કારમાં લઈને જતો રહ્યો છે. આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. આ પિતા છે અને આ બાળક છે અને સાથે તેની માતાનો પણ ફોટો આપણે અહીંયા બતાવી રહ્યા છે કે જ્યારે આંતરિક વિવાદ, પારિવારિક કલેશના કારણે આ તમામ પ્રકારની અત્યારે હાલ આ માહિતીઓ સામે આવી રહી છે અને માતા એના દીકરાના ફોટા જોતી હોય તેવા વિડીયો સામે આવ્યા છે. કામ કરું છું. શું થયું છે તમારું? 2021માં મારા મેરેજ થયા હતા ઈશાન પટેલ સાથે અને ડ્યુ ટુ સમ રીઝન અમારા પર્સનલ અન્ડરસ્ટેન્ડિંગને બધું નહીં હતું ને અમારા વચ્ચે ઝઘડાઓ સોલ્વ થતા એવી સિચ્યુએશનમાં નહીં હતા. તો એવી સિચ્યુએશનમાં 2024માં હું મારા ઘરે પાછી આવી ગઈ હતી મારા છોકરાને લઈને. હવે ત્યારથી બધું બરાબર ચાલતું હતું. અમે બરાબર રીતે છોકરું થોડા દિવસે રાખતો તો હું રાખતી હતી, બધું ભેગું હતું બરાબર રીતે. પછી 6 મહિના પછી મારી સ્કૂલમાં મારા સનને અથર્વને એડમિશન અપાવવા માટે ઈશાન સાથે વાત કરવાની હતી. તો મેં મારા અને મારા સનના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ માંગ્યા. તો એ ડોક્યુમેન્ટ્સ આપવા માટે ના પાડી દીધી. ત્યારથી થોડો અમારો ઝઘડો વધી ગયો અને એના પછી મેં ડિવોર્સ માટે કોર્ટમાં બધા મારા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા. હવે 2025 અને 2026 અત્યારે થયું બધું અમારું ડિવોર્સ પ્રોસિડિંગ ચાલતું હતું. એના મિડલમાં અમને 6 દિવસ પહેલાં જીડી ગોયંકા સ્કૂલની સામેથી ઈશાન મારા જે હસબન્ડ છે એ મારા સનને અમારી કેરટેકરના હાથમાંથી જૂઠવીને એને ધક્કો મારીને એના હાથ મડીને હાથમાંથી છોકરું લઈ લીધું. મારી મમ્મીને ગમે એમ બોલીને છોકરું લઈને ભાગી ગયા. એટલે અમે તરત એમના ઘરે ગયા. તો એમના ઘરે એમના પેરેન્ટ્સ પણ નહીં હતા, દુષ્યંતભાઈ અને રોહિણીબેન. એ બંને નહીં હતા. અમે લોકો એ લોકોના ફોન ટ્રાય કર્યા, બધું સ્વિચ ઓફ છે. એ લોકો બધા એ લોકોના ફોન સુરતમાં જ મૂકીને ગયા છે. 6 દિવસ થઈ ગયા અને અમને ખબર નથી કે એ લોકો 3 ક્યાં ગયા છે અને મારો છોકરો ક્યાં છે કે કેવી સિચ્યુએશનમાં છે અમને કંઈ આઈડિયા નથી. એટલે અમને પોલીસ તરફથી તો ઘણી એવી હેલ્પ મળી છે. પોલીસ આમાં 100% હજુ બી અમારી હેલ્પ કરી રહી છે. હવે મને એવું જોઈએ છે કે જનરલ પબ્લિક મને મારા છોકરા સુધી પહોંચાડી દે, બિકોઝ અમારી પાસે બીજો અત્યારે કોઈ જરિયો દેખાતો નથી. તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે રવિ વેંડે. રવિ પાસેથી તમામ માહિતીઓ જાણીશું. રવિ, શું છે આખો મામલો? માતા પિતા અને જ્યારે બાળકને આંતરિક જે અંદર વિખવાદ ચાલી રહ્યો છે, પારિવારિક કલેશ ચાલી રહ્યો છે, તે વચ્ચે તેનો જે પિતા છે બાળકને જ લઈને જતો રહ્યો છે, કેરટેકરના હાથમાંથી છીનવીને લઈને જતો રહ્યો છે. શું છે આખી આ ઘટના અને શા માટે અત્યારે હાલ આ મીડિયા ઉપર પણ પ્રકાશિત થઈ રહ્યું છે અને શું આમાં પોલીસ કાર્યવાહી થઈ છે, પોલીસ કેસ થયો છે કે શું છે? જણાવી દઈએ કે જ્યારે માતા પિતા એના જે પારિવારિક છે ઝઘડોને લઈને હવે માસૂમ બાળકને અત્યારે એનો શિકાર બનવું પડી રહ્યું છે. જ્યારે આ સમગ્ર વિસ્તારની વાત કરવા જઈએ તો જે નંદી છે, નંદી પટેલ અને એના
પતિ છે ઈશાન પટેલ, એના વચ્ચે જ્યારે 2021માં જ્યારે એમના લગ્ન થયા હતા, લગ્ન પછી એ લોકોનો પારિવારિક ઝઘડાના લીધે અત્યારે એ લોકોએ છૂટા રહેવા મજબૂર થયા હતા. અને જ્યારે આ સમગ્ર મામલે જ્યારે જે ડોક્ટર જે મહિલા એ અત્યારે પોલીસ રહી હતી, જ્યારે એમના 3.5 વર્ષનો બાળક હતો, એને પિતાએ એને ઉચકી લઈ ગયા છે. અને જ્યારે આ પિતા હજુ સુધી નથી મળી આવ્યા, અને જ્યારે પિતા અને એમના સાસુ અને સાસરા બી એમના જ્યારે ફોન કરવામાં આવી રહ્યો છે, એમના અત્યારે ફોન બી સ્વિચ ઓફ આવી રહ્યો છે, જેને લઈને અત્યારે સમગ્ર પોલીસ હડકંપમાં મચી ગઈ છે. જ્યારે પોલીસ દ્વારા સતત એ લોકોને તપાસ કરી રહી છે, પણ એમના પરિવાર જે સગા સંબંધી છે ત્યાં બી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે, છતાં બાળક નથી મળી આવ્યું છે. અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે માતાએ એક આહવાન કર્યું છે કે જ્યારે બી આ મારા બાળક છે 3.5 વર્ષનો, જ્યારે પિતા ઈશાન પટેલે એને ઉચકી લઈ ગયો છે, અને જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે અત્યારે તપાસ કરવામાં આવ્યું છે, ત્યારે આ મુંબઈના લોકેશન અત્યારે હાલ સમગ્ર સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા એના ક્રેડિટ કાર્ડને જ્યારે ઇસ્તેમાલ કર્યું હોય, જ્યાં ખરીદી કરી હોય, ત્યાંથી એ લોકેશન મુંબઈ દ્વારા બતાવવામાં આવ્યું છે. અત્યારે સમગ્ર મામલે અત્યારે પોલીસે એ ઉડાનપૂર્વક અત્યારે તપાસ કરવામાં આવ્યું છે. જે બાળકને પોતે જ એમના પિતા ઉચકી લઈ ગયો છે, અને જેને સમગ્ર મામલે અત્યારે સુરત શહેરમાં ચકચારી આ કિસ્સો સામે આવી રહ્યો છે. જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે રવિ. તો આગળ વાત